माता के, भारत माता के जय वंदे वंदे मातरम। આજે ભરૂચ જિલ્લાના 1365.68 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પો હેઠળ 139 વિકાસ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય પ્રભારી મંત્રી શ્રી ભરૂચ જિલ્લો આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જળ અને પાણી પુરવઠા નિગમ ઈશ્વરસિંહ પટેલ સાહેબ, આ ભરૂચ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી, સમય ઓછો હોવાથી બધાના નામ નથી લેતો, તથા માનનીય ભરૂચ જિલ્લાના તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ, આ જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને આ જિલ્લાના ભાજપ પ્રભારી પરાક્રમસિંહ તથા મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો તથા મારા વાલા આખા ભરૂચ જિલ્લામાંથી આવેલા મારા વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભરૂચ જિલ્લાના વિકાસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આ દિશામાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમના કર્મમાં સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવના છે એવા નરેન્દ્ર મોદી સાહેબના દૂરદર્શી નેતૃત્વ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે. લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આજે નર્મદા મૈયાના કિનારે વસેલા ભરૂચની આ પવિત્ર ધરતી પર આપનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. આપના દ્રઢ નિવૃત્ત અને રાજ્ય સરકારની લોકહિત કેન્દ્રિત નીતિઓને કારણે ભરૂચ જિલ્લો આજે વિકાસના નયા આયામો સર કરી રહ્યો છે. મિત્રો, હું ભરૂચ જિલ્લાની પંચાયત વતીની વાત કરું કે વર્ષોથી જ્યારે કોંગ્રેસનું શાસન હતું તે વખતના લોકલ સેલ્સ ફંડના 10 થી 15 વર્ષ જૂના પૈસા આવી નતા આપ્યા અને એના કારણે મિત્રો આ ભરૂચ જિલ્લાના છેવાડાના માનવીના અમુક જે મુખ્ય વિકાસના કામોનો વિકાસ સુંધરાઈ રહ્યો હતો. એ પાછલા છેલ્લા 10 વર્ષના 68 કરોડથી વધારે રૂપિયા લાવવામાં ભારતીય જિલ્લા પંચાયતની જ્યારે જિલ્લા પંચાયત બની ત્યારે લાવી શકી છે અને એનો મેન મુખ્ય હું શ્રેય આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આપું છું. કેમ કે સાહેબે જાતે પોતે અંગત રસ લઈને આ અનુદાન 68 કરોડથી વધારે ભરૂચ જિલ્લા પંચાયતને આપ્યું છે અને એના દ્વારા આવનાર સમયમાં એનું પૈસા તો આપ્યા સાહેબે આપણને, પણ એનું સુંદર આયોજનની વ્યવસ્થા પણ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. મિત્રો, જે એ લોકલ સેલ્સ ફંડના પૈસામાંથી મિત્રો જે ભરૂચ જિલ્લાની લોકેશન વાળી જગ્યા હતી દરેક જગ્યાએ, અને એવી અમુક જગ્યાઓ તો એવી હતી મિત્રો કે જ્યાં વર્ષોથી દબાણો થઈ રહ્યા હતા, એ દબાણોને કાયદાકીય રીતે નિયમો અનુસાર નિકાલ કરી લે ત્યાં નવા 48 કરોડથી ઉપરના નવા કોમ્પ્લેક્સ કમ રેસ્ટ હાઉસ બનવા જઈ રહ્યા છે અને એની આવક દ્વારા આ ભરૂચ જિલ્લાને અને ભરૂચ જિલ્લા પંચાયતનું આર્થિક ભંડોળ ખૂબ મજબૂત થવાનું છે. અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો ધ્યેય છે કે આત્મનિર્ભર ભારત, એવી જ રીતે ભરૂચ જિલ્લા પંચાયત પણ આત્મનિર્ભર ભરૂચ જિલ્લા પંચાયત બનવા તરફ જઈ રહી છે. મિત્રો, એ સિવાય પણ આ જે લોકલ સેન્ટમાં પૈસામાંથી નરેન્દ્ર મોદી સાહેબનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે ડ્રોન, એ ડ્રોન પર આજે ભરૂચ જિલ્લા પંચાયત માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે આજે લોકાર્પણ કરવાના છે. આજે દરેક તાલુકામાં આજે ભરૂચ જિલ્લા પંચાયત વતી દરેક એક ડ્રોન આપવા જઈ રહ્યા છે અને આ ડ્રોનને કારણે મિત્રો અત્યાધુનિક ખેતી તો થશે, સાથે સાથે જે બગાયત પાકો છે, શેરડી છે, કેળ છે, એવા પાકો મોટા થયા પછી દવા છંટકાવ કરવાનું પણ ખૂબ સરળ રહેશે, સાથે સાથે જમીનની ગુણવત્તા સુધરશે અને જે સમયનો પણ બચાવ થશે. મિત્રો, આ અને જે સાહેબનો મેઇન પ્રોજેક્ટ છે કે નારી સંરક્ષણ, એના માટે પણ સાહેબના આ પ્રોજેક્ટને એ કરવા માટે અમે આ ભરૂચ જિલ્લા પંચાયત વતી 35 ડ્રોન દીદી બહેનોને તૈયાર કરી છે મિત્રો અને એમને એ કરીને પાયલોટ લાયસન્સ પણ આપી દીધા છે. મિત્રો, આ સિવાય પણ મિત્રો તમને હું કહું, આરોગ્ય સેવા કે આરોગ્ય સેવામાં 97 થી વધારે તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર 97 થી વધારે અત્યાધુનિક શરીરના રોગના ટેસ્ટ થાય એવા વિના મૂલ્યે મશીનો આપવા જઈ રહ્યા છે. મિત્રો, અને એના કારણે પણ છેવાડા ગામડીને ખૂબ ફાયદો થવાનો છે. મિત્રો, કારણ કે આજે જે નાનામાં નાનું ગામ છે, છેવાડાનું ગામ છે અને ગરીબ લોકો છે તેમને વિના મૂલ્યે આ ટેસ્ટિંગ થશે અને સાથે સાથે ભરૂચ, અંકલેશ્વર કે રાજપીપળા જેવા શહેરોમાં જવું નહીં પડે. બીજું મિત્રો, ખાસ તમને કહું, હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરી એકવાર દિલથી આભાર માનું છું. કામ
કે તમને એક સ્વપ્ન લાગતું હશે મિત્રો કે આ ભરૂચ જિલ્લા પંચાયતને અત્યાર સુધી દર વર્ષે 5-25 ગ્રામ પંચાયતો મંજૂર થતી હતી. આ માન્ય મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 1 વર્ષમાં CDP 5 યોજના હેઠળ 166 ગ્રામ પંચાયતો ભરૂચ જિલ્લાને મંજૂર કરીને આપી છે. અને તે પણ મિત્રો એની તમામ ગ્રામ પંચાયતો ઉપર સોલાર રૂપ પર આધુનિક ગ્રામ પંચાયત સ્થળે મૂકવામાં આવશે અને એનાથી ગ્રીન એનર્જી અને આત્મનિર્ભરતાનું એક પ્રતિક બનશે મિત્રો. એ સાથે પણ કહો ભરૂચ જિલ્લો નર્મદા કિનારે વસેલો જિલ્લો છે મિત્રો અને અહીં ધાર્મિકતાથી ફૂલ ભરેલી છે. આજે મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય કે યુપી હોય કે ગુજરાત હોય અહીંથી લાખો પરિક્રમાવાસી જઈ રહ્યા છે. તો એના માટે પણ જિલ્લા પંચાયતે વિશેષ ભંડોળની સગવડ કરીને મિત્રો નર્મદા કિનારે જે જરૂરિયાતવાળી જગ્યા છે ત્યાં 36 લાખ રૂપિયાના ખર્ચે નર્મદા પરિક્રમાવાસીઓના નિવાસસ્થાન માટે અમે હોલ બનાવવા જઈ રહ્યા છે અને એ પણ માનનીય મુખ્યમંત્રી સીધા વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે મિત્રો. એ પણ તમને હું કહું મિત્રો આ જિલ્લા પંચાયતના વહીવટની વાત કરું છું. અગર 5 વર્ષ પહેલા 10 વર્ષ કોંગ્રેસનું શાસન હતું મિત્રો હોળીઘાટની હરાજીની વાત કરું મિત્રો વર્ષ દરમિયાન ખાલી 12 થી 15 લાખ હોળીઘાટની હરાજી કરતા હતા. આ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બની મિત્રો ત્યારે હું તમને પારદર્શક વહીવટતા સાથે અમે ઓનલાઈન હરાજી કરાવીને આ હોળીઘાટની હરાજી એ આ છેલ્લા 1 વર્ષમાં 1,75,00,000 ઉપર લઈ ગયા છે મિત્રો. તમે વિચાર કરો કે વહીવટ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો શું થઈ શકે છે મિત્રો. આ સિવાય પણ અમે ગુણવત્તાભર શિક્ષણ આરોગ્ય અને તમામ ક્ષેત્રે ખૂબ આયોજન કર્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીના તમામ પ્રયાસો આપણા મજબૂત નેતૃત્વ વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની અમારી અડગ પ્રતિબદ્ધતા આ પ્રતિબિંબ છે મિત્રો. અમે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ ક્ષેત્રે ગ્રામ વિકાસ ક્ષેત્રે કેન્દ્ર સ્થાને રાખીને ભરૂચ જિલ્લાને એક જે સપનું હતું ભારતીય જિલ્લા પંચાયત ભાજપની બની ત્યારે કે આ ગુજરાતને એક મોડેલ જિલ્લો બનાવીશું એ તરફ અમે અગ્રસર થઈ રહ્યા છે મિત્રો. આ ઉપરાંત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું ગુજરાતના તમામ પ્રમુખો વતી એક આભાર વ્યક્ત કરું છું. કેમ તમને ખબર ન હોય મિત્રો આ જયારે નાના મોટા પ્રશ્ન હોય કોઈ રજૂઆત કરી હોય સીધી સરકાર સુધી પહોંચાડી હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખો પહોંચાડી શકતા નતા મિત્રો. પણ માનનીય મુખ્યમંત્રી સહયાત્મક અભિગમની દ્રષ્ટિએ આજે દર મંગળવારે ગાંધીનગરમાં દરેક જિલ્લા પંચાયતના પ્રમુખો માટે માનનીય મુખ્યમંત્રી છે 30 મિનિટનો સમય આપીને જ્યાં પણ જિલ્લાના પ્રશ્નો હોય એના નિકાલ કરવા માટે કિંમતી સમયમાંથી 30 મિનિટનો સમય આ ગુજરાતના દરેક જિલ્લા પ્રમુખે આપેલો જેથી જિલ્લા પંચાયતના પ્રશ્નો હલ કરી શકાય. આ સાથે સાથે હું પણ એમને ફરી એકવાર દિલથી અભિનંદન આપું છું મિત્રો કે ઇતિહાસમાં પહેલી વાર કહી શકાય એવું કે જે MP સાહેબ હોય ધારાસભ્યશ્રી હોય એમને જે વિકાસ માટે ગ્રાન્ટ મળે છે એવી ઇતિહાસમાં પહેલી વાર કે અમે પ્રમુખશ્રીઓ ગામડે જઈ શકીએ કે કોઈ નાના મોટા પ્રશ્ન અમને કહી શકીએ તો અમે એનું કરી નથી આપતા. પણ માનનીય મુખ્યમંત્રી દૂરદ્રષ્ટિને કારણે આજે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને જેવી રીતે ધારાસભ્યશ્રીને સાંસદ સભ્યશ્રીને ગ્રાન્ટ મળે છે ને એવી રીતે 1 કરોડ રૂપિયા આજે સૌપ્રથમ ઇતિહાસમાં પ્રથમવાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને ગ્રાન્ટ આપી છે મિત્રો. અને એના દ્વારા નાના મોટા કામો છેવાડાના કામો મહત્વના કામો અમે કરી શકવાના છે મિત્રો. ફરી એકવાર આ દિલથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ તમામ આવેલા લોકોનું અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.